અત્ર ઉપસ્થિત સર્વે વલ્લભીયજનો, ષોડશ ગ્રંથ સપ્તાહ મહોત્સવ અને એને અંતર્ગત ષોડશ ગ્રંથના પ્રત્યેક ગ્રંથનું રસાસ્વાદ કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આપ લોકોનો ઉત્સાહ અને ઉમંગ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ગાવા માટેનો એ અનેરો દેખાઈ રહ્યો છે અને વિશ્વભરથી લોકો ઇન્ટરનેટના માધ્યમથી આ ઉત્સવને નિહાળી રહ્યા છે. પ્રથમ જ વાર ષોડશ ગ્રંથ સપ્તાહ રૂપે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરવાનો આપણને બધાને એક અનેરો અવસર મળ્યો છે. ગઈકાલે શ્રી યમનાષ્ટક ગ્રંથનો આપણે પ્રારંભ કર્યો હતો. યમનાષ્ટક ગ્રંથ માનો મંગલાચરણ રૂપે ષોડશ ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યું. કારણ કે જ્યાં સુધી ભાવનું દાન નથી ત્યાં સુધી સિદ્ધાંતોનું પણ અનુસરણ થતું નથી. એમ પણ જગતમાં કાયદો કોઈને રોકી શક્યો નથી. ગમે તેટલા દુનિયામાં કાયદા બને પણ ગુનાહો રોકાય છે. સંસ્કાર અને સમજણ જ આ વિશ્વને શિસ્તમાં રાખી શકે એમ છે. બાકી ગમે તેટલા દુનિયામાં કાયદા બનાવી દો, કોઈ દેશમાં ગમે તેટલા કડક કાયદા હોય છતાંય અપરાધ રોકાતા નથી. એટલે કે માણસ કાયદાઓથી બંધાઈ શકે એમ નથી. પણ હા, એને સંસ્કારોનું બંધન જો રહેશે, એને સમજ સંયમિત કરશે, તો જ આ જગત નિયમન ચાલ્યા કરશે, તો જ આ જગત શિસ્તમાં રહેવાનું છે. એમ જ કેવલ સિદ્ધાંતો એ કોઈ આધ્યાત્મિક માર્ગમાં ચલાવવા માટે વ્યક્તિને પૂર્ણ નથી હોતા. કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે કે એને બંધન ગમતું નથી, એને નિયમો ગમતા નથી, એને કાયદાઓ ગમતા નથી. અને એટલા માટે ગુરુની વાણી એ બંધન નથી. ક્યારે પણ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણું બંધન ન માનતા. એ આપણી શ્રદ્ધાની વેલને વિકાસ કરવા માટેના ટેકાઓ છે. જેમ કોઈ કુમળી વેલ ઉગી હોય ને આપણે લાકડીનો ટેકો આપી અને એને બાંધીએ, સાધારણ વ્યક્તિને બંધન જેવું દેખાય પણ એ બંધન નથી હોતું, એ વેલના વિકાસનો આધાર હોય છે. એમ પ્રત્યેક સિદ્ધાંતો આપણી ભાવની વેલના વિકાસના આધાર છે. એટલે જે સિદ્ધાંતો મહાપ્રભુજી આપણને બતાવે છે એને એ રીતે ન લેતા કે હવે આ કરાશે ને આવું નહીં કરાય અને આ જ બંધનમાં રહેવાનું, આ જ આપણી સીમા. સીમા તો સુરક્ષા માટે છે, આ તો આધાર રૂપે છે. મહાપ્રભુજી આપણને બાંધતા નથી, આપણને આધાર આપે છે. એક બડો આધાર કલી में એક બડો આધાર. મહાપ્રભુજીને તો આધાર કયા છે. મેરે તો આધાર હૈ શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આ આપણા આધાર છે. અને જ્યારે આધાર મળે છે ત્યારે વિકાસની તકો ઊભી થાય છે. એટલે આ પ્રત્યેક સિદ્ધાંતોને એકારૂપે માનજો. ગઈકાલે યમનાષ્ટકનો આપણે બધાએ પ્રારંભ કર્યો. પ્રથમ શ્લોકનું દર્શન કરી રહ્યા હતા. ફરી એ પ્રથમ શ્લોકનું ગાન કરી અને જલ્દીથી આપણે 9 શ્લોકોનું દર્શન કરી અને ત્યારબાદ આગળના ગ્રંથો તરફ પ્રયાણ કરીશું. નમામિ યમુનામહં सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुर सुपूजित स्मरपितुः श्रियं बिभ्रतिम्. નમામિ યમનામહં સકલ સિદ્ધિ હેતુમ બુધા. ગઈકાલે ચર્ચા કરી, નમનથી પ્રારંભ કર્યો. કારણ કે નમનથી અધિક જીવ કાંઈ પણ કરવા સમર્થ નથી. જ્યારે સર્વ સમર્થ પ્રભુને કંઈક આપવા જેવું હોય તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. નમન એટલે મન પ્રભુના ચરણોમાં ધરી ન મન થઈ જવું અને મન ભગવાનને આપી દેવું, એ જ નમન છે.
પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. વંદન કરવા માત્રથી પ્રભુ સમસ્ત દુઃખોને હરી લેનારા છે. અને એટલા માટે વૈષ્ણવે બીજી કોઈ સેવા થાય ન થાય પણ રોજ પ્રભુને નમન જરૂર કરવા. બે હાથ જોડી મસ્તક ઝુકાવી વંદન પ્રભુને જરૂર કરવા. આ વંદન કરવા માત્રથી પ્રભુ આપણા સકલ મનોરથોને પૂર્ણ કરી દે છે. તો સકલ સિદ્ધિના હેતુ રૂપ યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદપૂર્વક નમન કરું છું. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા, જેમાં મુરારી એટલે ભગવાન કૃષ્ણના ચરણની રજ છે અને ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે એવા શ્રી યમુનાજીના ચરણ. તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના. યમુનાજીના તટ ઉપર નવકાનના નવીન ખીલેલા વૃક્ષો અને વનો અને એમાંથી ખરતા પુષ્પો માનો યમુનાજીનું પૂજન કરતા હોય એવું લાગે છે. સુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર બંને દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. જો અસુરો ભગવાનને નથી માનતા, પણ યમુનાજી તો એવી દિવ્યતા ધરાવે છે કે અસુરો પણ એમની પૂજા કરે છે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું કે આ સુર અને અસુર યમુનાજીને શું કાર્ય ના? તો કહ્યું સુર એટલે દૈન્ય ભાવવાળા ગોપીજનો અને અસુર એટલે માન ભાવવાળા ગોપીજનો. આ બે પ્રકારના ગોપીજનો વ્રજમાં બિરાજે છે. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, સ્વકીયા, પરકીયા. મહાપ્રભુજી સુબોધનીજીમાં જેના અર્થો બતાવે છે. આ બંને પ્રકારના ગોપીજનો પોતાના મનોરથોને પૂર્ણ કરવા માટે શ્રી યમુનાજીનું આરાધન કરે છે. જેમ કાત્યાયની વ્રત કર્યું ગોપીજનોએ અને કાત્યાયની દેવી બનાવ્યા યમુનાજીના તટની રજમાંથી. એટલે એક પ્રકારે જોવા જાવ તો યમુના રજનું જ સ્વરૂપ છે, યમુનાજીનું જ સ્વરૂપ છે. અને માંગણી શું છે? નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ નંદનો લાલ, આ કૃષ્ણ અમારા પતિ રૂપે અમને પ્રાપ્ત થાય. અને આ આરાધન કર્યું શ્રી યમુનાજીના સ્વરૂપને સિદ્ધ કરી અને યમુનાજીએ કૃપા કરી અને ઠાકોરજીએ મનોરથ પૂર્ણ કર્યો. વચન આપ્યું કે રાસ શરદની રાત્રિમાં તમારો મનોરથ પૂર્ણ થશે. તો આમ પરકીયા અને સ્વકીયા બંને પ્રકારના ગોપીજનો શ્રી યમુનાજીનું આરાધન કરે છે. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ અને કામદેવના પિતુહુ એટલે શ્રી કૃષ્ણ. એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ આવ્યો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મીભૂત થઈ ગયો કામદેવ. પત્ની રતી રડતી રડતી મહાદેવજી પાસે આવીને કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? અને ત્યારે કહ્યું જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રભુ પધારશે, ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને એટલા માટે ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજી એ સાક્ષાત કામદેવનો અવતાર છે. અને એટલા માટે અહીંયા યમુનાજીની શોભાને સમજાવતા કહ્યું સ્મર એટલે કામદેવ, પિતુહુ એટલે એમના પિતા શ્રી કૃષ્ણ, શ્રીયમ બિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા છે. યમુનાજી કેવા છે? સાક્ષાત શ્રી કૃષ્ણની શોભા જેવા. ગુણધર્મ શ્રી કૃષ્ણ કે 41 પદમાં પણ કહ્યું ને યમુનાજી આબેહૂબ કૃષ્ણ જેવા છે. એટલે તમે જ્યારે જુઓ, દર્શન કરો યમુનાજીના, ત્યારે મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરી યમુનાજી કમળની માળા લઈને પધારતા હોય ત્યારે આબેહૂબ રાસમાં બિરાજતા શ્રી કૃષ્ણ જેવા લાગે. અને પ્રસિદ્ધ કથા પણ છે ને કે આ મુગટ અને શિંગાર કેમ ધારણ કર્યો છે? તો કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા હતા. માન ધરવું એટલે રીસાવવું. આપણે ત્યાં જો શયન પછી માનના પદ બોલાય, રોજ માન ધરે, એકબીજાને મનાવે ને પછી રાસ થાય. આજે એવું માન ઠાકોરજીએ ધર્યું કે સ્વામીજી મનાવીને થાકી ગયા. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, કોઈ નાથી માનતા નથી. પછી યમુનાજીને વિનંતી કરી અને યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર શિંગાર ધર્યા હતા ને એવા વસ્ત્ર શિંગાર શ્રી યમુનાજીએ ધર્યા.
અને આપનું રૂપ અને વર્ણ તો બિલકુલ કૃષ્ણ જેવા છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને, આબેહૂબ કૃષ્ણ જેવા. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. યમુના વિજ્ઞપ્તિ આદિમાં કહીએ છે ને, કૃષ્ણ રૂપામ, સાક્ષાત કૃષ્ણ રૂપ શ્રી યમુનાજી. અને જ્યારે વસ્ત્ર શૃંગાર ધરીને સામે ઉભા રહ્યા ઠાકોરજીના, ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? અને ખબર પડી કે યમુનાજી છે. હસ્યા ઠાકોરજી અને એમના માનની નિવૃત્તિ થઈ. અને ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે જ્યારે હવારે અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો. આમ સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા છે. એવી ઘણા બીજા પ્રસંગો છે. એક વાર પ્રભુએ વેણુનાદ કરીને ગોપીજનોને રાસમાં બોલાવ્યા અને રાસમાં ગોપીજનો સામે આવીને ઉભા રહ્યા અને પ્રભુએ કહ્યું ચાલો રાસ કરી. ગોપીજનો કહેવા લાગ્યા પ્રભુ આપના વસ્ત્ર શૃંગાર છે ને એ આપના ઐશ્વર્ય છે. ઐશ્વર્ય ગુણ એમાં બિરાજમાન છે અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કર્યું હોય ત્યાં સુધી માધુર્ય પ્રગટ ન થાય. એટલે સૌથી પહેલા પ્રભુ આને દૂર કરો. ઠાકોરજી કહે પણ મારા વસ્ત્ર શૃંગાર મારા ઐશ્વર્ય છે અને જો હું ભૂતલ પર મૂકું તો સમગ્ર મારું ઐશ્વર્ય વ્યાપી જાય, બધાને મારું મહાત્મ જ્ઞાન થઈ જાય અને બધાનો ઉદ્ધાર થઈ જાય. ભૂતલ પર તો સ્પર્શ કરાય નહીં. યુક્તિ એક છે કે તમારામાંથી કોઈ એક મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરીને ઉભા રહે અને ત્યાં સુધી રાસ થાય અને પછી એને હું ધારણ કરું. ગોપીઓ કહે વાત સાચી, પણ જે ધારણ કરે એને તો રાસનું સુખ ન મળે, એને તો બાજુમાં ઉભા રહેવું પડે. કોઈ ગોપીજન તૈયાર ન થયા ત્યારે યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું જો મારે કારણે અન્ય ગોપીઓને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું. અને યમુનાજીએ પોતે આ મુકુટ કાચનીના વસ્ત્રો ઠાકોરજીના ધારણ કરી રાખ્યા. જ્યાં સુધી મહારાસ ચાલતો રહ્યો યમુનાજી કમળની માળા હાથમાં લઈ અને ઠાડા રહ્યા અને રાસનું દર્શન કરતા રહ્યા. અને એ રીતે સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ, સાક્ષાત પ્રભુની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે એમ કહીને આગળના શ્લોકનું ગાન મહાપ્રભુજી કરે. કલિંદગિરિમસ્તકે પતદમંદપૂરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટગંડશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. કલિંદગિરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા. ભગવાન નારાયણના હૃદયમાં બિરાજતા યમુનાજી જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે એમનો પ્રવાહ સૌથી પહેલા કલિંદ પર્વતના મસ્તક પર આવે છે. કલિંદ ગિરી મસ્તકે, ગિરી એટલે પર્વત, પતદ અમંદ પૂરોજ્વલા અને એના પરથી નીચે પડતા છે શ્યામ, પણ એક શિલા પરથી બીજી શિલા પરથી જતા કેવા લાગે છે? ઉજ્જવલા. આપ શ્વેત લાગો છો. પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત, વિલાસ પૂર્વક ગતિ કરતા. પ્રકટગંડ શૈલોન્નતા, એક શિલા પરથી બીજી શિલા ઉપર જતા. સઘોષ ગતિ દંતુરા, અવાજ કરતા શ્રી સઘોષ પૂર્વક. માનો નવ દુલ્હની આઈ ગવને. જ્યારે કલિંદ પર્વત પરથી નીકળે અને ઉતાવળે ઉતાવળે નીકળે પણ વ્રજમાં આવે ત્યારે વિલાસ, ત્યારે શાંતિથી વહે છે યમુના. અને કેવા સમધિરૂઢ દોલોત્તમા, કેવા લાગે છે જાણે કોઈ ઉત્તમ દોલોત્તમા. દોલોત્તમાના બે અર્થ કર્યા. કોઈ ઉત્તમ ઝૂલા ઉપર બિરાજીને યમુનાજી ઝૂલતા હોય એવું લાગે. યા દોલોત્તમાનો એક અર્થ કર્યો કે માનો કોઈ નવવધુ ડોલીમાં બેસી અને પતિના ઘરે જતી હોય અને એ સમયે એના મનમાં જે ઉમળકા હોય, જે ઉત્સાહ હોય, એવો ઉત્સાહ શ્રી યમુનાજીનો વ્રજમાં આવવાનો દેખાય છે. સમધિરૂઢ દોલોત્તમા માનો નવદુલ્હની આઈ ગવને. 41 પદમાં કહીએ માનો કોઈ નવદુલ્હની આણું થતું હોય અને પતિના ઘરે જતી હોય અને એ સમયના મનમાં રહેલા ઉમળકાઓ એવા શ્રી યમુનાજીના મનમાં ઉમળકા છે. એવા દર્શન કર્યા. મુકુંદ રતિ વર્ધિની
જયતિ પદ્મ બંધો સુતા. યમુનાજીની સૌથી મોટી કૃપા કઈ છે કે મુકુંદ રતિ વર્ધિની, ભગવત પ્રેમનું દાન શ્રી યમુનાજી કરે છે. પુણ્યો કરવા બહુ સહેલા છે, પુણ્યો પ્રાપ્તિ કરવી બહુ સહેલી છે, પણ ભક્તિની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. ભાવ એ કોઈની કૃપા થકી દાન થાય તો જ આવે. નહીં તો ઘણા લોકો એમ કે હજી આટલું કરી પણ હજી ભાવ નથી આવતો મને, કારણ કે ભાવ દુર્લભ છે. ભાવ કૃપા થકી જ હૃદયમાં પ્રગટે. અને ભાવનું તો એવું છે નહીં કે બાયપાસ થતું હોય ડોક્ટર હાર્ટને ખોલે ને એમ કે કિલો ભાવ નાખી દેજો. એ કોઈ વસ્તુ તો છે નહીં, એ તો ઉર્મિઓ છે હૃદયની ઈશ્વર પ્રત્યે. અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણીઓ આપણી કઈ? જો આપણા હૃદયમાં ઘણા માટે ઘણી લાગણીઓ હોય, પણ સૌથી પવિત્ર લાગણી એનું નામ ભક્તિ છે. કે અંતઃકરણમાં રહેલી સૌથી વિશુદ્ધ લાગણી અને ઈશ્વર પ્રત્યેની, સર્વોચ્ચ પ્રત્યેની વિશુદ્ધ લાગણી, એનું નામ ભક્તિ. તો મુકુંદ રતિ વર્ધિની, જે મુક્તિને પણ મુક્તિ આપનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણમાં પરમ પ્રીતિ પ્રગટાવનારા એ કોઈ હોય તો શ્રી યમુનાજી છે. એટલે જ આપણે ત્યાં સૌથી પહેલા યમુનાષ્ટકનો પાઠ કરતા હોઈએ કે યમુનાજી કૃપા કરે અને ભાવનું દાન થાય તો જ આ જીવ સેવાને લાયક થાય, સત્સંગને લાયક થાય, પાઠને લાયક થાય. સોળસ ગ્રંથમાં પણ એટલે જ સર્વપ્રથમ યમુનાષ્ટક રાખ્યું, કારણ કે શ્રી યમુનાજી, આપણે વ્રજયાત્રા પણ કરવા જઈએ ને તો વ્રજયાત્રા કરવામાં સૌથી પહેલી વ્રજયાત્રા શરૂ ક્યાંથી થાય તો કે વિશ્રામ ઘાટે. વિશ્રામ ઘાટે તમે બેસો, હાથમાં યમુના જલ લઈ અને નિયમ લો. વ્રજયાત્રા કરવાના નિયમ લેવાય કે આ રીતે યાત્રા કરીશ, આ રીતે શયન કરીશ, આ રીતે ભોજન કરીશ, અને આ રીતે પરિક્રમા કરીને પાછો આવીને નિયમ છોડવામાં આવે. એટલે શરૂ પણ યમુનાજીથી થાય અને વિરામ પણ યમુનાજીથી થાય. એ હાથમાં યમુનાજી લો અને યમુનાજીનો સ્પર્શ થાય ત્યારે જ આ દેહ વ્રજયાત્રાને લાયક બને છે. કારણ કે યમુનાજીનો સ્પર્શ થતા જ મુકુંદ રતિ વર્ધિની, ઠાકોરજીમાં પરમ પ્રીતિનું દાન શ્રી યમુનાજી કરે. અને એવા અનેક અનેક પ્રસંગો આપણે ત્યાં ગવાય છે કે શ્રી યમુનાજીની કૃપા થકે. અને એમાં પણ કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. કેવી કૃપા યમુનાજી કરી, આગળ એની ચર્ચા કરીશું. મુકુંદ રતિ વર્ધિની, જયતિ પદ્મ બંધો સુતા. જય હો, જયતિ કોનો? પદ્મ એટલે કમળ, બંધુ એટલે મિત્ર. કમળનો મિત્ર કોણ તો કે સૂર્ય, અને સુતા એટલે પુત્રી. શ્રી યમુનાજી જે સૂર્ય પુત્રી શ્રી યમુનાજીનો જય હો, જયતિ. એટલે જો વૈષ્ણવ એકબીજાને મળે ત્યારે બે હાથ જોડીને કરે ને જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ શા માટે કરીએ છીએ? હું તો હંમેશા ઈચ્છું, હું તો હંમેશા કહું પણ ખરા, તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરજો. તમને એમ થાય કે તમારા બાળકનું સારું થાય, ભલું થાય, તો રોજ એને જય શ્રી કૃષ્ણ. કારણ જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી વ્યક્તિપણું ગૌણ થઈ જાય અને એની ભીતર સૌભાગ્યરૂપ કૃષ્ણનો જય થાય છે. કૃષ્ણ એટલે કોણ? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં ભગવાન હોય ત્યાં બધી વસ્તુ હોય. એટલે કૃષ્ણનો જય એટલે આ બધી વસ્તુનો જય. જ્યાં શ્રી હોય, જ્યાં વિજય હોય, જ્યાં સૌભાગ્ય હોય, કૃષ્ણ બધા તત્વો. મંગલ રૂપ કૃષ્ણ છે, સૌભાગ્ય રૂપ કૃષ્ણ છે. આપણે જે સૌભાગ્ય ઈચ્છીએ છીએ એ સૌભાગ્યની મૂર્તિ એ કૃષ્ણ છે. અને એટલા માટે તમે જેની સાથે જય શ્રી કૃષ્ણ કરો છો એના સૌભાગ્યનો જય કરો છો. જયતિ પદ્મબંધો સુતા, સૂર્ય પુત્રી એટલે યમુનાજી એ સૂર્યના પુત્રી કહેવાય. યમુનાજીના પરિવારનો જો વિચાર કરો તો યમુનાજીના પિતા છે સૂર્ય, માતા છે સંજ્ઞા દેવી, અને બે ભાઈ માનવામાં આવે છે. એક યમરાજ અને બીજા શનિદેવ. આ બેને યમુનાજીના ભાઈ માનવામાં આવે. અને આવો શ્રી યમુનાજીનો પરિવાર. પણ આ આધ્યાત્મિક યમુનાજીની વાત છે.
આપણે જે આરાધન કરીએ છીએ, એટલા માટે 3 વાર નમન યમનાષ્ટકમાં આવ્યા. નમામિ યમનામહમ, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અને નમોસ્તુ યમુને સદા. કારણ કે યમુનાજીના 3 સ્વરૂપ માન્યા છે: આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ. તમે યમુનાજીને જ્યારે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જુઓ છો, એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ કહેવાય છે. યમુનાજીને જ્યારે દેવી રૂપે જુઓ છો, વિશ્રામ ઘાટે યમુનાજીનું મંદિર છે અને ત્યાં જ્યારે દર્શન કરો તો દેવી રૂપે યમુનાજી વિરાજમાન છે. એ યમુનાજીનું રૂપ જે તીર્થ રૂપ યમુનાજી છે, વિશુદ્ધ મથુરા તટે યમુનાજી પાવન તટ એ સાક્ષાત તીર્થ છે. અને સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા, અને એમાં યમુના દેવી બિરાજમાન છે. અને આ રીતે તીર્થ બુદ્ધિ રૂપે યમુનાજીને જુઓ, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આ બંનેની ઉપરનું સ્વરૂપ જે શ્રી મહાપ્રભુજી આપણને દર્શન કરાવે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. તુર્ય એટલે ચોથા, અને ચોથા પ્રિયા શ્રી યમુનાજી. એટલે કે વ્રજ મંડળમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ છે, ગ્રુપ છે, અને એમાં ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી સખી સ્વરૂપે બિરાજે છે. એ યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. તો આ 3 સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ કરી છે. અને એટલા માટે અહીંયા સૂર્યપુત્રી રૂપે શ્રી યમુનાજીને કહ્યા છે. આમ આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે: ભુવં ભુવન પાવનીમ અધિગતામનેકસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ તરંગભુજ કંકણ પ્રકટ મુક્તિકાવાલુકા વિતંબતટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ભુવં ભુવન પાવનીમ અધિગતામનેકસ્વનૈ. 14 લોકોને ભુવન, સમસ્ત ભુવનોને પાવન કરતા યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. અને પ્રિયાભિરિવ સેવિતામ શુકમયુર હંસાદિભિ. અને યમુનાજીના તટમાં એક સખીની જેમ, એક પ્રિયાની જેમ શુક, મયુર અને હંસ, એનાથી યમુનાજી સેવિત છે. અને એટલા માટે જ આપણે ત્યાં લગભગ કોઈ પણ ચિત્ર નાથદ્વારા શૈલીના તમે જોશો ને, તો આ 3 પક્ષીઓ આસપાસ તમને દેખાશે: શુક, મયુર અને હંસ. જો આજે તો શુકકુંજનો મનોરથ છે. આ શુકકુંજ શું છે? તો આપણે ત્યાં શુક, સુવા પઢાવત સારંગ નયની, સ્વામિનીજીએ નિત્ય લીલામાં એક શુક પાળ્યો છે. અને રોજ ઠાકોરજી અને સ્વામીજીની જે લીલા થાય, એ લીલાનું અવગાહન સ્વામીજી એ શુકની આગળ કરે છે. અને શુકની આગળ કરે, અને સ્વામીજી તો લીલામાં પધારે સેવામાં, અને એ શુક ત્યાં ડાળી પર બેઠા બેઠા અહર્નિશ, દિવસ રાત એ જે લીલા સ્વામીજીના મુખે સાંભળી હોય એનું 24 કલાક અવગાહન કર્યા. અને એ લીલાના કુંજોમાં અનેક વૃક્ષો પર આવા અનંત શુક બિરાજમાન છે. અને એની કુંજમાં જે સુખદેવજી જે આપણે ત્યાં, એટલે જ લીલા સુખ અને આ સુખ, આ બંનેનો ભેદ અને બતાવ્યો છે. એટલે જ એ લીલા સુખ અને સુખને આપણે ત્યાં સંસ્કૃતમાં કહેવાય કીર. અને એટલે જ આપણે ત્યાં ભગવદ યશ ગાનારાને કીર્તનિયા કહીએ છીએ. કે એ કીર કે જે લીલા સુકે એ લીલાઓ ગાઈ, એના જ વંશજ આપણા અષ્ટ સખા એ કીર્તનિયા છે. એના તનિયા એટલે એને પુત્રી, એના વંશજો કે જે નિત્ય લીલામાં, એટલે જ જે ભાગવતજીમાં પણ લીલાઓ ગાઈ નથી, એ આપણા અષ્ટ સખાઓએ ગાઈ. તો એમ પ્રશ્ન થયો કે જેનું વર્ણન ભાગવત આદિ પુરાણોમાં પણ નથી, એ લીલા આમને કઈ રીતે ખબર પડી? તો કે સ્વામીજીના મુખે સાંભળી છે આ લીલા સુકે, અને એમના મુખે સાંભળી છે આ કીર્તન. તો એ સુખના ભાવથી આપણે ત્યાં
શુક કુંજનો મનોરથ કે. તો નાથદ્વારા શૈલીમાં તમે જ્યારે પણ જોશો તો આ 3 પક્ષી હશે, શુક, મયુર અને હંસ. તમે મહાપ્રભુજીનું જુઓ તો આજુબાજુ મોર દેખાય, હંસ દેખાય, પોપટ દેખાય, કારણ કે આ 3 પ્રકારની સેવાના સૂચકો છે. 3 પ્રકારની સેવા આગળ સિદ્ધાંત મુક્તાવલીમાં આવશે. શુક છે એ વાચિક સેવા છે. પોપટ છે ને એ બોલે, મીઠું મીઠું બોલે. નાના પક્ષીની શબ્દ માધુરી, શોભા તણો નહીં પાર, વલ્લભાખ્યાનમાં પણ ગાયું. એટલે શુક સુંદર શબ્દો દ્વારા અને વાચિક સેવા, બોલે. મયુર છે ને એ પીછા ફેલાવે અને નૃત્ય કરે, એ કાયિક સેવાનું પ્રતીક છે, કે શરીર દ્વારા થતી સેવા. કે જ્યારે નૃત્ય કરે અને ઠાકોરજી દર્શન કરીને પ્રસન્ન થાય તો એના દેહ દ્વારા એને સેવા કરી. અને હંસ એક પગ પર ઉભો રહીને શાંત આંખો બંધ કરી, અને હંસ છે એ માનસી સેવાનું પ્રતીક છે. શુક, મયુર, હંસાદિ, અને આ 3 સેવકો દ્વારા શ્રી યમુનાજી સેવિત છે. તો પ્રિયાભિરિવ સેવિતા શુક મયુર હંસાદિ, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીમાં તમે દર્શન કરો તો તમને લહેરો દેખાય, તરંગ દેખાય. મહાપ્રભુજી કહે તારી આંખે જોઈશ તો તને લહેર દેખાશે, મારી આંખે જો તરંગ ભુજ. આ તો યમુનાજીની ભુજાઓ છે. અને સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે એ લહેરોમાં ચળકાટ દેખાશે, કારણ કે રજ એ લહેરોમાં હોય. એટલે એ જે ચળકાટ છે, મહાપ્રભુજી કહે છે યમુનાજીએ ભુજામાં મોતીના કંકણ કડા પહેર્યા છે અને એ મોતી ચળકી રહ્યા છે. એવા દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કર્યા. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને એ વાલુકા સાક્ષાત કંકણમાં રહેલા મોતીઓની જેમ ચળકી રહ્યા છે. અને આમ તરંગ ભુજ નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને તટ પ્રદેશ છે એટલે વલ્લભ સાખીમાં પણ હરિરાયજીએ કહ્યું કે ઉભય કુલ નિજ ખંબ હૈ, તરંગ જો સીઢી માન, શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. જે બંને તટ છે ને એ તો થાંભલા છે, તરંગ છે એ સીડીઓ છે. તો કે આ સીડી ક્યાં જાય છે? તો કે છે એક વૈકુંઠ સીડી. શ્રી યમુનાજી તો સાક્ષાત વૈકુંઠમાં જવાની સીડી છે, એમ શ્રી હરિરાયજી કહે છે. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય એટલે ચતુર્થ પ્રિયા એવા શ્રી યમુનાજીને નમન કરો, એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરે. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે, ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે, વિશુદ્ધ મથુરાટટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. અનંત ગુણ ભૂષિતે. હે યમુનાજી, આપ તો અનંત ગુણોથી ભૂષિત છો. સહસ્ત્ર રસના ક્યો નહીં દઈ વિધાતા. 41 પદમાં કહ્યું કે ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. આપના ગુણ અપાર છે અને અમારું મુખ એ જ એક છે. આ તો અન્યાય કહેવાય. કોઈ નાનકડી ચમચી આપે ને એમ કે આખા સાગરને ઉલેચીને બતાવો, તો એ સંભવ નથી હોતું. એમ અમારી એક જીવવાથી આપના અનંત ગુણોનું ગાન કેમ કરી શકીએ? અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. શિવજી અને બ્રહ્માજી દ્વારા આપની સ્તુતિ થયેલી છે. ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે. અને ઘના ઘન નિભે, આપની શોભા કેવી છે? ઘના ઘન, ઘનઘોર જેમ વરસવા વાળા વાદળ હોય ને. ઘણી વાર લોકો યમનાષ્ટક બોલતા હોય તો ઘના ઘન ની જગ્યાએ ધના ધન નિભે સદા એમ. ઘ ને ધ માં ફરક હોય. પછી ધનાધન બોલે એની જોડે પછી ધનાધન જ થાય. તો યમુનાજી તો ઘના ઘન, એ કાળા વરસવા વાળા વાદળો જેવી શોભાને ધારણ કરવા વાળા. ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનાર. આપણે એમ માનીએ છીએ ને કથા સાંભળી છે કે ધ્રુવજીએ તપ કર્યું અને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને ધ્રુવલોક આપ્યું. અરે આવું તપ તો હજારો ઋષિઓ કરાય છે, બધાને કેમ નથી મળતું? કેમ ધ્રુવજીને જ મળ્યું? મહાપ્રભુજીએ કહ્યું
ધ્રુવજીએ તપ તો કર્યું, એ તો બરાબર, પણ એનાથી પણ મોટી વાત છે, રોજ યમુનાજીના પાન કર્યા. અને યમુનાજીના પાન કર્યા, કારણ કે મધુવનમાં તપ કર્યું ને, યમુનાજીના તટ ઉપર તપ કર્યું, નિત્ય યમુનાજીના પાન કરતા. અને યમુનાજી તો સર્વ પ્રતિબંધોને હરનારા છે, મુકુંદ રતિ વર્ધિની છે, એટલે કેવલ તપને કારણે ઠાકોરજી પ્રસન્ન નથી થયા, પણ યમુનાજીના પાન કર્યા અને યમુનાજીની કૃપાને કારણે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા. એટલે કહ્યું ઘના ઘન નિભે સદા ધ્રુવ, અને બીજું કહ્યું પરાશરા. પરાશર કોણ છે? તો કે વ્યાસજીના પિતા. સંધ્યાકાલનો સમય હતો, મત્સ્ય ગંધ્યા નામની કન્યા ન કરવાનું કૃત્ય થયું. સંધ્યાકાલ હતો તો કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનું તટ હતું એટલે કોઈ અસુર ન પેદા થયો. પણ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા, અને એટલા માટે ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. એમ કહી આગળ કહ્યું કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. સકલ ગોપ ગોપીઓથી યમુનાજી સદાય આવૃત છે. એવા યમુનાજી કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય. જે કૃપા સાગરનો આશ્રય કરે છે એવા શ્રી યમુનાજી મારા મનને સુખ થાય, આનંદ થાય એવું કહે. અને આ જ્યારે પણ શ્લોક આવે ત્યારે આપણને કિશોરીબાઈ યાદ આવે. રોગ લાગ્યો, શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. પહેલા તો રોજ આખો યમનાષ્ટક કરતા, હવે તો એ ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. ઘરના ખાટલામાં બેઠા બેઠા એક અડધા શ્લોકને ગાન કર્યા કરે, 24 કલાક રટણ કર્યા કરે. અને યમુનાજીમાં અનન્ય શ્રદ્ધા છે કિશોરીબાઈ. 252 પ્રસંગમાં આવે છે, બહેન રોજ સેવા કરવા આવે ને હવે તો એ થાકીને કહ્યું હવે તારું જે થવું એ થાય, હવે તો મારાથી ચાકરી નહીં થાય, જેવી યમુનાજીની ઈચ્છા. બેઠા બેઠા અડધો યમુનાષ્ટકનો શ્લોક ગાન કરે છે. અને બીજા દિવસે યમુનાજી પોતે એના બહેન બનીને પ્રવેશ કરે છે ઘરમાં. દરવાજો ખટખટાવે છે, દ્વાર ખોલ્યો, પૂછ્યું કોણ છે? અને ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવીને કહ્યું અરે તારી બહેન છું કિશોરી. અને જ્યાં માથે હાથ ફેરવ્યો રૂમાડે રૂમાડે રોમાંચ થઈ ગયો. કહ્યું કે બહેન રોજ તું આવે છે પણ આજે માથે હાથ મૂક્યો ને જાણે એમ લાગ્યું કે જાણે યમુનાજીએ મારા માથે હાથ મૂકી. બહેન કહે કે યમુનાજી કોઈ આવતા હશે, ચાલ ચાલ મારે ઘરના ઘણા કામ બાકી છે. અને યમુનાજી એના માટે રસોઈ કરે છે, યમુનાજી એના ઘરની સફાઈ કરે છે, યમુનાજી એના વસ્ત્રો ધુએ છે. અને આવું તો કેટલા દિવસો ચાલ્યું. કિશોરીબાઈ ખૂણામાં બેઠા બેઠા બસ અડધા શ્લોકને ગાયા કરે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવ. અને ગામમાં ગુસાઈજી પધાર્યા. ખબર પડી કે યમુનાજી પોતે કિશોરીબાઈની સેવા કરવા આવે છે. કિશોરીબાઈને બોલાવ્યા, કિશોરી તને ખબર છે કે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન રોજ આવે છે બાજુના ગામથી, બાજુ બધું જ કામ કરી આવે છે. ગુસાઈજી કહે તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ટહેલ કરે છે. અને જ્યાં સાંભળ્યું કે શ્રી યમુનાજી મારી ચાકરી કરે છે, ચોધાર આંસુએ કિશોરીબાઈ રડવા લાગ્યા. અરે એના કરતા તો દેહ છૂટી ગયો હોત તો સારું થાત. મારા આ તુચ્છ દેહ માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. યમુનાજી કહે કિશોરી તારી સેવામાં મને શ્રમ નથી થતો, મને આનંદ આવે છે. જે મારા યમુનાષ્ટકના અડધા શ્લોકનું પણ ગાન કરે એની સેવામાં મને આનંદ આવે. તો વિચાર કરો જે આખો યમુનાષ્ટક કરતા હશે યમુનાજી એના પર કઈ કૃપા નહીં. ઘણી વાર લોકો કે અમારું સંસ્કૃત સારું નથી, અમને વાંચતા બરાબર આવડતું નથી, અમને અમારી ભૂલો થાય છે. એ ભૂલો તમને દેખાય છે, યમુનાજીને નથી દેખાતી. આપણી કરેલી ભૂલો આપણને દેખાય છે, યમુનાજીને ક્યારેય નથી દેખાતી, ઠાકોરજીને ક્યારેય નથી દેખાતી. જો પ્રભુનું એક પ્રભુ માટે આપણે એક વિશેષણ વાપરતા હોઈએ છીએ. અમારા ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. આપણે એમ કહીએ ને ઉત્તમ વસ્તુના, એટલે આપણે એમ માનીએ કે જે સારામાં સારું હોય ઠાકોરજીને ધરવા, ઉત્તમ વસ્તુના ભોગતા. તો ઉત્તમ વસ્તુના ભોગતા એટલે કેવલ સારી વસ્તુ જ ગ્રહણ કરે એ વસ્તુ પૂરતું જ નથી. તમારામાં જે સારું હશે એનું ગ્રહણ કરશે.
જો ઘણીવાર તમારું મન સેવામાં ન હોય પણ શરીરથી બધો જ ક્રમ કરતા હોય, તમને એમ થાય કે આજે મન સેવામાં નતું, ઠાકોરજીએ સેવા સ્વીકારી નહીં હોય. અરે ના, તમારી ક્રિયા તો ઉત્તમ હતી ને. ઠાકોરજી જુએ આજે મન ઉત્તમ છે કે ક્રિયા. જો ક્રિયા ઉત્તમ છે તો ક્રિયાનું ગ્રહણ કરે, જે દિવસે મન ઉત્તમ હોય તો મનનું ગ્રહણ કરે. ભાગવતમાં આ બધા પૂતનાની કથાને જાણો છો. પૂતના વિષ લગાવીને આવી ભગવાન પાસે, અને આવી હતી મારવા માટે. અભાવ નતો, કુભાવ હતો, મારવાનો ભાવ હતો. ઠાકોરજીએ શું વિચાર્યું? આ વિષ લગાવીને, પણ આની ક્રિયા માં જેવી છે. ભાવ સારો નથી, ભાવ તો મારવાનો છે, અસુરનો ભાવ છે, પણ ક્રિયા માં જેવી છે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે ને. એને કઈ ગતિ આપી? અસુરની કે માની? ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. ભગવાને જોયું અત્યારે આનામાં ઉત્તમ શું છે, ક્રિયા કે ભાવ? અરે ભાવ તો મારવાનો છે, મારે નથી જોવું. ક્રિયા માની છે, લાવ માની ક્રિયા ગ્રહણ કરું. અને માની ક્રિયા ગ્રહણ કરી એને ગતિ માની આપી. એમ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે દિવસે તમારો ભાવ ઉત્તમ હશે તો ભાવ ગ્રહણ કરશે. જે દિવસે તમારો પાઠ ઉત્તમ હશે તો પાઠને ગ્રહણ કરશે. જે દિવસે તમારી ક્રિયા ઉત્તમ હશે તો ક્રિયાને ઉત્તમ કરશે, ગ્રહણ કરશે. જે આપણામાં ઉત્તમ હોય ઠાકોરજી એનું જ ગ્રહણ કરે. એટલે જ પ્રભુ છે ઉત્તમ વસ્તુના ભોગતા. કેવલ સારી વસ્તુ જ વાપરે એવું નહીં, તમારામાં જે સારું હશે ઠાકોરજી એને સ્વીકારી. આમ યમુનાજી કૃપા કરે છે અને કિશોરીબાઈ પર કૃપા કરી છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી ગાન કરે યમનાષ્ટક. યયા ચરણ પદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયાત કમલજાસપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. યમનાષ્ટક પ્રાય મોટા ભાગે લોકો જાણતા હોય છે એટલે બહુ વિસ્તાર નથી કરતો. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. જેમ ગંગાજી ઠાકોરજીને પ્રિય થયા, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા. અને જ્યારથી ગંગાજીને યમુનાજીનો સમાગમ થયો ત્યારથી ગંગાજીમાં પણ સર્વ સિદ્ધિઓ આવી. એ યમુનાજીના સમાગમ માત્રથી ગંગાજીએ પણ એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી છે. તયા સદૃશતામિયા. અને આપની સરખામણી તો લક્ષ્મીજી સિવાય કોની સાથે કરી? પણ આપનું તો કથા એના કરતા પણ અધિક છે. કારણ લક્ષ્મીજી પણ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગયા, વૈકુંઠ છોડી. અને અહીંયા આપ તો ચતુર્થ યુથના અધિપતિ છો. આપની સેવામાં શ્રી લક્ષ્મીજી છે એમ કહી મહાપ્રભુજી સમજાવે. હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ. સદાય મારા મનમાં બિરાજો. એ હરિપ્રિય કલિંદયા. કલિંદયા શબ્દ વાપર. કલિંદ્યતિ ખંડયતિ ત્રિકાલિંદી. આપનું નામ છે કાલિંદી. કલિયુગના દોષોનું જે ખંડન કરે એ જ કાલિંદી છે. કલીના દોષો શું છે? ઘણા બધી ચર્ચાઓ ભાગવતજીમાં, કૃષ્ણાશ્રયમાં કલિયુગના દોષો. પણ કલિયુગનો સૌથી મોટો દોષ છે ક્લેશ. માણસના પ્રત્યેક મનુષ્યના જીવનમાં ક્લેશ છે. કોઈ ને કોઈ પ્રકારથી ક્યાંક ને ક્યાંકથી ક્લેશ આવી જાય. માણસ જ્યાં આનંદ માટે જતો હોય ત્યાંથી પણ ક્લેશ લઈને પાછો આવે. આ કલિયુગનું લક્ષણ છે. અને એને દૂર કરવા માટે શ્રી યમુનાજીનો આશ્રય કરજો. શ્રી યમુનાજી આ કલીના દોષોનું નિવારણ કરવા વાળા છે. આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પય પાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાન્નપી
યો ભવતિ સેવનાत् તવ હરેર્યથા ગોપિકા. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. યમુનાજીને સદા નમન છે. કેમ? કારણ કે આપના ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુત કોને કહેવાય? અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ. જે ભક્તિનું સાધન ન હોય એને પણ સાધન બનાવી અને ભગવાન યા યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. જેમ અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર. આપણે દોડમાં ગાઈએ છીએ કે કોઈ વ્યક્તિ જતા જતા એને થયું લાવ સ્નાન કરી લઉં અને તરસ લાગી છે તો પાણી પી લઉં, અને યમુનાજીના કિનારે જતો હતો અને સ્નાન કરવા માટે કોઈએ ડૂબકી લગાવી અને તોય યમુનાજી એને કલ્યાણ કરી દે, એનો ઉદ્ધાર કરી દે. આ જ યમુનાજીની અદ્ભુતતા છે. નાનારને જ્ઞાન નથી પણ નવનાવનારને જ્ઞાન છે કે મારે તો આના પર કરુણા જ કરવાની છે. એના સમસ્ત પાપોને નિર્મૂળ કરી દે એવા શ્રી યમુનાજી અદ્ભુત ચરિત્રવાળા. જેમ ઠાકોરજી અદ્ભુત ચરિત્રવાળા. શિશુપાલે 100 ગાળો આપી. ભગવાને વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. અને ભગવાન એનો ઉદ્ધાર કરી. હવે શબ્દો એ કોઈ ઉદ્ધારના કારણ થોડી છે, એ કોઈ સાધન થોડી છે, પણ છતાંય અસાધનને પણ સાધન બનાવી ભગવાન કૃપા કરે એ જ એની અદ્ભુતતા છે. નમોસ્તુ યમને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયઃપાન. અને એક વાર કોઈ યમુનાજીના પાન કરી લે એને ક્યારેય યમયાતના થતી. એટલે જ આપણે ત્યાં યમુના પાનનું બહુ વિશેષ મહત્વ છે. લોટી ઉત્સવ કરતા હોય બધાને. અને હું તો કહું કે કોઈને યમુના પાન કરાવો ને એને આખી વ્રજયાત્રા કરાય એનું પુણ્ય બરાબર છે. કારણ કે સમગ્ર બ્રજનો રસ એટલે શ્રી યમુનાજી છે. મહારાણીજીના પાન કરે તું પ્રાણી. મહારાણીજીના પાન કરે તું પ્રાણી. એ છે અધમ ઉદ્ધારણ જાણી. શ્રી મહારાણીજીના પાન કરે તું પ્રાણી. યમુના પાન કરાવો અને એક વાર કોઈએ યમુના પાન કર્યા એના સમસ્ત પાપોનું ખંડન. ન જાતું યમયાતના ભવતિ તે પયઃપાનત. અને કહ્યું યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. અને યમરાજ તો ભાઈ થયા. કારણ કે તમે પાન જલના કરો છો. યમુનાજી જલના પાન નથી કરાવતા, પોતાના પયના પાન કરાવે છે, દુગ્ધના પાન કરાવે છે. તમે જ્યારે પાન કરો છો તમને એમ થાય કે જલ લઈને મેં પીધું, પણ યમુનાજી તો પોતાના પયના પાન કરાવી તમને પોતાના બાળક બનાવ્યું. હો એનું મહાત્મ્ય છે પદ્મ પુરાણે. પૃથ્વી પર શ્રી વરાજી વખાણે રે. એ તો વ્રજવાસી સુખ માણે. શ્રી મહારાણીજીના પાન કરે તું પ્રાણી. એવા શ્રી યમુનાજી યમોપી ભગિની સુતાન. અને એકવાર જણે યમુનાજીના પયના પાન કર્યા પછી તો યમ મામા થઈ ગયા. કારણ કે યમુનાજી જો મા બન્યા તો 2 જણા મામા છે વૈષ્ણવના, એક યમરાજ ને બીજા શનિદેવ. એટલે શનિથી બહુ ગભરાવાનું નહીં, એ તો આપણા મામા કહેવાય. વેકેશનમાં લોકો મામાના ઘરે રહેવા જાય એટલે દુનિયા ભલે ડરે પણ જેણે યમુના પાન કર્યા છે એને ક્યારે શનિ હેરાન કરતો. અને બીજો સૌથી મોટો ભય મનુષ્યને યમનો હોય છે, મૃત્યુનો ભય હોય છે. તો કહ્યું ભગીની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. અને ભાણીઓ ભલે દુષ્ટ હોય છતાંય મામા એને મારતો નથી. એમ યમરાજ પણ જેણે યમુનાના પાન કર્યા છે એને ક્યારે પરેશાન કરતો નથી.
એટલે જે પણ વૈષ્ણવ છે યમના પાન કર્યા છે એને ક્યારે યમરાજા લેવા નથી આવતા, એને તો યમુનાજી લેવા માટે આવતા. આપણે જ્યાં તો કહ્યું છે કે એકવાર જેણે યમના પાન કર્યા એના કર્મોની ફાઇલ યમના હાથમાંથી યમુનાના હાથમાં આવી જાય. અત્યારે બાકી બધા જીવોની ફાઇલ યમના હાથમાં આવે. આણે કેટલા પાપ કર્યા, કેટલા પુણ્ય કર્યા એના હિસાબ કરે યમરાજા. પણ જ્યારે માના હાથમાં આપી દો તો માં જ્યારે બાળકનું ભાગ્ય લખવા કોઈ માને બેસાડો તો માં કંઈ બાકી રાખે? એ બધા જ સુખો લખી દેતી હોય છે. એમ જ્યારે યમુનાજીનું આરાધન કરો છો ત્યારે તમારા ભાગ્યમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે યમુનાજી લખી. જે કોઈ પય પાન યમુનાજીના કરશે રે તેનો યમ કિંકર ભય ટળશે રે. કહે છે રસિક રાધાવરને વર્ષે મહારાણીજીના પાન કરને તું પ્રાણ. મહારાણીજીના પાન કરને તું પ્રાણી. જે યમના પાન કરે કથમ હંતિ દુષ્ટાનપી. આમ દુષ્ટ હોવા છતાં પ્રિયો ભવતિ સેવનાથ તવ હરેર યથા ગોપિકા. જેમ ગોપીજનો પ્રિય થયા એમ યમુનાજીની કૃપા થકી યમુનાજીનું આરાધન કરનારા પણ પ્રભુને અતિ પ્રિય થશે એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા હતા. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમે તાવતા ન દુર્લભત મારતે મુરરિપૌ મુકુંદ પ્રિયે. અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વ. શ્રી યમુનાજી તનુનવત્વનું દાન કરે છે. કારણ કે આ લૌકિક દેહથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકતો નથી. પણ જ્યારે યમુનાજીના આરાધન કરો છો ત્યારે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરે કે એ જે દેહથી સાક્ષાત ભગવદ રસાનુભવ થઈ શકે, સાક્ષાત ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે, સાક્ષાત ભગવદ લીલાના દર્શન થઈ શકે એવા અલૌકિક દેહનું દાન શ્રી યમુનાજી કરતા હોય. એવા શ્રી યમુનાજીનું ગાન કરી આગળ શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકનું ગાન કરતા આજ્ઞા કરે. સ્તુતિં તવ કરોતિ કહ કમલજાસ પત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કારણ કે જીવ તો અસમર્થ છે અને અસમર્થ જીવ સર્વ સમર્થ એવા શ્રી યમુનાજીના ગુણગાન કઈ રીતે કરી શકે? કમલજાસ પત્ની પ્રિય અને કહ્યું હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સ્મર શ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય. તમે યમુનાજીના એકવાર પાન કરો ને ત્યારે તમારા રૂવાડે રૂવાડે પ્રભુના એ ભગવદ રસ સાથે સર્વાંગ સંબંધ થાય છે. સ્મર શ્રમ જલાણુભિ. કારણ કે નિત્ય રોજ ઠાકોરજી રાસ કરી અને રાસ કરીને શ્રમિત થાય એટલે પ્રભુના મસ્તક પર શ્રમ બિંદુ આવે, શ્રમકણ આવે. પણ પ્રભુમાં તો રસ સિવાય બીજું કાંઈ નથી. એટલે એ જ ભગવદ રસ શ્રમબિંદુ બનીને પ્રભુના મસ્તક પર આવે. આપણે તો યમુનાજીનું સ્વરૂપ શું કહીએ છીએ કે રાસ સમયે પ્રભુના મસ્તક પર પ્રગટેલો ભગવદ રસ એ આગળ વયો, નયનામૃતમાં ભળ્યો, કાજળમાં ભળ્યો, આગળ ગયો. પ્રભુએ બીડું આરોગ્યું હતું એ પીક ભળી અધરામૃતમાં ભળ્યો, આગળ વયો અને પ્રભુના ચરણામૃતમાં ભળીને જે વયો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે યમુનાજીમાં પ્રભુના સર્વ અમૃતો બિરાજમાન છે. સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી. આ બિંદુ સિંધુ બનીને વયો
એ જ શ્રી યમુનાજી છે. તો રોજ ઠાકોરજી રાસમાં આ શ્રમકણ પધરાવે છે અને એટલે યમુનાજીના જ્યારે પાન કરો છો ત્યારે એ પાનની સાથે ભગવદ રસ પણ તમારી ભીતર પ્રવેશ કરે છે અને તમારા રોમ રોમ સાથે સર્વાંગ સંબંધ પ્રભુનો થાય છે. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિઃ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ ફલશ્રુતિ બતાવી. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. આ અષ્ટકનો પાઠ મુદા આનંદપૂર્વક કરવાથી, પઠતિ સૂરસૂતે સદા, સદાય પાઠ આનો કરે. ઘણી વાર લોકોને એવી ભ્રમણા પણ હોય, રાતના યમનાષ્ટક કરાય, સાંજે યમનાષ્ટક કરાય, સવારે કરાય, યમુનાજીને શ્રમ પડે, એવું કાંઈ. પઠતિ સૂરસૂતે સદા, આ સદા પાઠ કરવાનું કહ્યું છે. 5 ફલ યમનાષ્ટકના બતાવ્યા. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. પહેલું ફલ સમસ્ત દુરિતક્ષયો. યમનાષ્ટક કરવાથી શું થશે? પહેલું ફલ, બધા પાપો નિવૃત્ત થઈ જશે. દુરિતક્ષય, જો પાપમાંથી જીવ પોતે મુક્ત નથી થઈ શકતો. શાસ્ત્રોમાં અનેક પ્રકારના પાપ અને પ્રાયશ્ચિત બતાવ્યા છે. આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ પ્રાયશ્ચિત, આ પાપનું આ દરેક પાપના પ્રાયશ્ચિતો પણ જુદા છે. જુદા જુદા શાસ્ત્રોમાં અનેક પ્રકારના પ્રાયશ્ચિતો બતાવે છે. પણ કોઈ એવો પ્રશ્ન કરે કે આ બધા જ પાપોનું કોઈ એક પ્રાયશ્ચિત હોઈ શકે? તો કે હા, એક યમનાષ્ટક કરશો ને તો સમસ્ત પાપોનું આ એક પ્રાયશ્ચિત છે કે એક યમનાષ્ટક કરવા માત્રથી જીવનના સમસ્ત પાપો નિર્મૂલ થઈ જશે. સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ. કોઈ કે એક યમનાષ્ટકથી બધા આટલા બધા પાપો ક્ષય પામે? કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષનું અંધારું, અને કોઈ પૂછે કે આ 100 વર્ષનું અંધારું દૂર કરવા માટે કેટલો સમય લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ? કે ના, એક દિવાસળી પ્રગટાવો ને 1 સેકન્ડમાં 100 વર્ષનું અંધારું ગાયબ. એમ જ એક દિલથી, હૃદયથી યમનાષ્ટકનો પાઠ કરો અને અનંત જન્મોના પાપ ખાક થઈ જશે, સમાપ્ત થઈ જશે. પાપ કરવામાં વાર લાગે છે, પાપ છોડવામાં વાર નથી. એટલે જ કહ્યું ને કે આ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે. હા પછતાવો વિપુલ ઝરણું, સાહિત્યકારો કહે છે. એમ જ અનંત પાપો છે, મુક્ત કરવાનો એક ઉપાય શ્રી યમુનાજીનો આશ્રય. તો જાકો નામ યમના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમ આવતો નથી, જ્યાં યમુના છે. અને એટલા માટે, કારણ કે પાપ નડે ક્યાં? કૃપાના આડે પાપ આવી શકતા નથી, પણ હા, આપણા સાધનોના આડે આપણા પાપ આવી શકે. ઠાકોરજી તો કૃપા કરવા બેઠા હોય તો કૃપા માર્ગ એને જ કહેવાય કે જ્યાં ભગવાન કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી, ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એને જ કૃપા કહેવાય. તો પાપના, કૃપાના આડે પાપ નથી આવતા, પણ આપણા સાધનોના આડે જરૂર આવે. તમે નક્કી કર્યું હોય આ અધિક મહિનો છે ને, આ અધિક મહિનામાં આખો મહિનો ઠાકોરજીને સખડી ભોગ ધરવા છે. યા તમે એમ નક્કી કરો આ અધિક મહિનો છે, રોજ યમનાષ્ટક 9 યમનાષ્ટક કરીશ. 2 દિવસ બહુ સારું ચાલે, અને પછી ત્રીજા દિવસે ઓ આજે તો અહીંયા તો જવું જ પડશે, એમ કાલે 18 કરી લઉં એટલે 9 થઈ જાય. અને પછી ગુણાકાર ચાલ્યા જ કરે પણ પૂરા ન થાય. ત્યારે માનવું મને મારા અપરાધ નડે. નક્કી કર્યું હોય કે ચલો એમ તો સેવા નથી કરતો, પણ અધિક મહિનો છે તો રોજ ઠાકોરજીની જારી ભરીશ,
હજી અધિક મહિનામાં થોડા દિવસ બાકી છે. જે ભાઈઓને નિયમ લેવો હોય તો લઈ શકે. રોજ જારી ભરીશ. 2 દિવસ બહુ સારું ચાલે. અને જે દિવસે તમારી સેવા પડે ત્યારે કારણ બીજું કોઈ નથી. આપણે શું બીજાને માથે ઢોળી દઈએ, આ પેલાને ત્યાં જવું પડ્યું, કે પેલો આવી ગયો, કે અહીંયા જવું હતું. બીજું કોઈ કારણ હોતું નથી. હંમેશા એમ વિચારું, મને મારા અપરાધ નડ્યા, મને મારા પાપ નડ્યા. કારણ કે લોકો તો નિમિત્ત બનતા હોય છે, પ્રેરણા તો આપણા પાપ જ આપતા હોય છે. એટલે હંમેશા જ્યાં સુધી આપણે બીજાને જવાબદાર માનતા રહીશું ને, ત્યાં સુધી આપણે છટકતા રહીશું. જે દિવસે આપણે પોતાની જાતને જવાબદાર ગણીશું ને, એ આપણા દુઃખના કે પાપના કે આપણા પુણ્યથી ન કરી શકવાના કારણરૂપ હું પોતે જ છું, એ દિવસે પરિવર્તનની શરૂઆત થઈ જશે. એટલે જ્યારે કાંઈ પણ ન થાય, ભલે કોઈ વ્યક્તિ, સંજોગ, કોઈ કારણ બન્યું હોય, પણ ક્યારે સામેવાળા પર આરોપણ નહીં કરવું. પોતાને જ કારણ મારા જ કોઈ દોષ હશે કે હું ન કરી શકું. તો સમસ્ત દુરિતક્ષયો. બીજું, ભવતી વયે મુકુંદે રતિ. પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવે યમુનાજી. રોજ યમનાષ્ટક કરવાથી ઠાકોરજીમાં ભાવ પ્રગટે છે. તયા સકલ સિદ્ધયો. ત્રીજું ફળ, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને સકલ સિદ્ધિઓની વાત જે મેં ગઈકાલે કરી, 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, સાક્ષાત ભગવત દર્શન, સાક્ષાત લીલામાં પ્રવેશ, સાક્ષાત લીલા રસનો અનુભવ, આ જે સિદ્ધિઓ છે એ યમુનાજી દાન કરે. તયા સકલ સિદ્ધયો. ચોથું ફળ, મુરરી પુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ. અને 5મું ફળ, સ્વભાવ વિજયો ભવે. સ્વભાવ ઉપર વિજય યમુનાજી આપે. કારણ કે માણસને બીજા ઓછા નડે, પોતે જ વધારે પોતાને નડતો હોય છે. માણસ ઓફિસમાં 100 જણાને કંટ્રોલ કરી લેતો હોય, પણ એ બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય, સ્વભાવને. એટલે જ એકાદશ સ્કંદમાં ઉદ્ધવ ભગવાનના સંવાદમાં સુંદર વાત આવી. કિમ શૌર્ય. શૌર્ય કોને કહેવાય? તો કે સ્વભાવ વિજય શૌર્ય. બીજાને જીતવા બહુ સહેલા છે, પણ આ જાતને જીતવી બહુ અઘરી છે. યમુનાજી સ્વભાવ ઉપર વિજય આપે. અને ટીકામાં આચાર્યોએ કહ્યું, કેવલ જીવનો જ સ્વભાવ નથી બદલતા, ભગવાનનો પણ સ્વભાવ બદલી દે. કે ભગવાનનો કઈ રીતે? કે પ્રભુનો સ્વભાવ કેવો છે? મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, પણ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. પ્રભુ જલ્દી ભક્તિ ના આપે. કારણ કે મુક્તિ આપે ને તો કે તું છૂટો તો તારાથી હું છૂટો, પણ ભક્તિ આપે તો શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ. ભક્ત કરુણામય, વિરહ કાતર કરુણામય, ડોલત પાછે લાગે. ભક્તિ સૂત્રોપનદ્ધ. જેને ભક્તિનું દાન કરે તો ઠાકોરજી એની પાછળ પાછળ જવું પડે. કારણ કે યોગ ક્ષેમમ મહામ્યહમ, ગીતાજીના ભગવાનના વચન છે કે જે અનન્ય ભાવે મને ભજે છે એનું યોગ અને ક્ષેમ હું કરી આપું. એટલે પછી તો પ્રભુએ એને આધીન થઈ જવું. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, પણ જે યમનાષ્ટકનો પાઠ કરે છે ઠાકોરજી એને ભક્તિનું દાન કરવાનું. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી સાક્ષાત વદના અવતાર, પ્રભુના મુખારવિંદનું રૂપ એવા શ્રી વલ્લભ આ કહી રહ્યા છે. અને જ્યારે ભગવત મુખારવિંદ પોતે કહેતું હોય તો એ વાત ક્યારે, એ વાણી ક્યારે અસત્ય ન હોય, એ નિશ્ચિત સત્ય થાય છે. અને આમ કહી યમનાષ્ટકને વિરામ આપીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. વલ્લભાધીશ કી જય.